ગાંધીનગરમાં અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. ઐતિહાસિક સ્થળોની જાળવણી અને તેના સંશોધન પર કામ કરતા લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. રાજ્યભરમાંથી આવા 80 લોકોની પસંદગી થઈ. આ અવસરે હર્ષ સંઘવીએ એવોર્ડ મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા. સાથે પોતાના સંબોધનમાં સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવામાં યોગદાન આપવા શુભેચ્છા પાઠવી. આપણા જે ઐતિહાસિક ધરોહર જે આપણી છે, ઐતિહાસિક જે આપણા એ ધરોહરની આજુબાજુમાં જે ગંદકી થાય છે, એ ગંદકીને આપણે સાફ કઈ રીતે કરી શકશું? શું દરરોજ ખાલી સફાઈ કર્મચારીના હાથે જે કામ કરાવવું છે? આપણે આપણી ઐતિહાસિક ધરોહરને સાચવવાની જવાબદારી આપણા સૌ લોકોની છે. એ બી તો આપણે ઉજાગર કરવું પડશે. આપણે આજે 10 સફાઈ કર્મચારી છે, ત્યાં કાલે પબ્લિક વધશે તો આપણે શું કરીએ છીએ કે ત્યાં 20 કરશો, 30 કરશો, 40 કરશો.